સાધુ સંતનો બાપુ ભેટો થઈ ગયો ને એમાં મારો મેળ પડી ગયો. અને કંઈક મારી માન મારા બાપાએ કંઈક મારામાં નાખ્યું છે. મારો રામ જાણે. મારા બાપુ છે ને ભજન ગાતા હતા રામસાગરમાં. તેથી તો જમાનો એવો હતો. અને હું તમને હકીકતની વાત કરું, અત્યારે મને એમ થાય છે, તેથી મને એમ થતું હતું કે આપણા બળથી હાલે. અત્યારે ખબર પડી કે બાપાની આબરૂ લઈને હાલતું હતું ને ચેદુના ગહી નાખ્યા હોત કોકે. મારા બાપુની આબરૂ હતી ને એટલે ગમે ત્યાં ધોકા બોકા પસાડીને આવતો હતો ને એટલે ઘરે રાડ આવે. મને કોઈ દી કહે નહીં. મારા બાપુએ મને લાડ બહુ કર્યા, પણ અંદરથી મારા બાપુ તૂટી ગયા. મારા બાપુ એક ઈશ્વરને એવી અરજ કરતા હોય કે હારું હું ભાવે કપાવે તારા ગાણા ગાઉં છું, મારું છોકરું આવું કપાતર જીના હોય ને મારી મારીને આવે નાના માણાને. હું એક ગરાશ્યો છું, મારે કોકને બશેર દાણા દેવાના હોય, એના બદલે આ પરજાને મારીને આવે. આવી પરજા મને આપી. મારા બાપુ અંદરથી તૂટી ગયા હતા. મારા બાપુ વે ગયા ને લગભગ 45 વર્ષ થયા. એમને જવાનો સમય નહોતો. એ મને આજે ખટકે છે મારા કે હું તારે ભલે ડઈ ગમે એવી વાતો કરતો હોય, પણ મારો બાપ મારી સામે ને સામે જ હોય છે. મને એમ થાય કે મેં મારા જીવનમાં ભૂલ તો કરી જ છે.